નમસ્કાર, જય ગો માતા, જય ગોપાલ. ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે આપણે જે ગાય માતાને ખરવા થયો છે તો આપણે એના પીપીના પાણીથી પગ ધોવાના છે. તો આમ તો ગાય માતા આપણને પગ ન ધોવા દેતી હોય, જે પોટેશિયમ પરમેંગનેટ આવે એનાથી આપણે એના પગ ધોવી છીએ દિવસમાં 3 વખત. એટલે આપણે આ ફુવારાની પિચકારીથી ધોવી છીએ. તો આ નુસ્ખો અમારો કેવો લાગ્યો એ પણ તમે અમને કોમેન્ટમાં કહેજો. અને ઓલરેડી આપણે જ્યાં 3 ગાય માતા હતી અને એક બુલ હતો જે નકુમ કરીને, નકુમને તો 2 દિવસથી જલ્દી ખરવાની અસર થઈ છે. અને આપણે જ્યાં 3 ગાય માતા છે એમાંથી એકને તો સારું થઈ ગયું છે, એકને મોઢે હતું એટલે. અને આપણી આ ગાયત્રીને શિવાનીને પગમાં હતો ખરવા, એટલે ઓમ તો આપણે ન ધોઈ રાખતા હોય, એટલે આપણે આ પિચકારીથી ધોવી છીએ. અને તમારો લોકોનું શું કહેવું પણ અમે કોમેન્ટમાં જાણ કરજો કે આ વસ્તુ બરોબર છે કે નથી બરોબર. કેમ કે આમ તો ધોવા નથી દેતી પગ આપણને, એટલે આપણે આમાં થોડીક પ્રેશરવાળી પિચકારી મારીને પગ ધોઈ શકીએ, તમે જોઈ શકો છો. અને પહેલાં તો ઘણો બધો દુખાવો થતો હતો, એટલે ઊભી નહોતી રહેતી, પગ ઉડાડતી. આ તમે જો શાંતિથી ઊભી રહી છે, એટલે આપણે ધોવામાં કાંઈ વાંધો નથી આવતો. આપણે દિવસમાં 3 વખત આના પગ ધોવી છીએ, એટલે માખી કંઈ ઈંડા બીંડા મેકે તો કે ઈયળ બીયળ થવાની કંઈ સંભાવના રહે નહીં. કેમ કે ફરજિયાત છે 3 વખત દિવસમાં પગ ધોવાય પીપીના પાણીથી. બાકી ઓમાંની બીજી કોઈ દવા છે નહીં. આપણે 85 થી 90% દેશી નુસ્ખાથી જ આપણે એને સારું કર્યું છે. બાકી ઓમ એને જો હાઈ પાવરના ઇન્જેક્શન આપી તો તરવાઈ જવાની સંભાવના રહે છે. એટલે દિવસમાં ફરજિયાત 3 વખત ગોળનું પાણી આપી છીએ, અને 3 વખત આ પીપીના પાણીથી આપણે એના પગ ધોવી છીએ. જો આ અમારા નકુમભાઈને થોડીક અસર થઈ હતી, જો કે અત્યારથી આપણે એની કાળજી લઈ લીધી છે એટલે વાંધો નથી આવતો. ખાઈ પીવે છે, નકર તો સાનામના બેઠા રહે, ખાઈ પીવે નહીં. જો તમે પણ જોઈ શકો થોડી ઘણી દુખાવો બળતરા થતી હોય એટલે બિચારો પેશાબ કરી રહ્યો છે. એટલે આપણને આ નુસ્ખો મગજમાં આવ્યો એટલે આપણે આ રીતના કર્યું. એટલે મેં લાવો એક શોર્ટ વિડીયો ઉતારી લેવી, આવી રીતના સાનમના ઊભા રહે એટલે ધોવામાં વાંધો ન આવે ને કોઈ રીતને તકલીફ ન પડે. એટલે આ રીતના અમે એનો જુગાડ કર્યો છે. તો અમારો બ્લોગ કેવો લાગ્યો એ જરાક અમને કોમેન્ટ, લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. જય ગો માતા, જય ગોપાલ.